તો એક ડ્રીમ છે કે ભાઈ ખરેખર મને મહેશ દાદાને આજે ખજૂરભાઈના લીધે અમને લોકોને બ્રિટિશ પાર્લિયામેન્ટની અંદર જવાનો મોકો મળ્યો છે. વેરી ગુડ મોર્નિંગ ગાઈસ. તો મસ્ત બધા અત્યારે બ્લેઝર પહેરીને તૈયાર થઈ ગયા છે. દેર ઇઝ સમ ન્યૂઝ ટુ ટેલ યુ ગાઈસ. બધા અત્યારે વકીલ જેવા લાગે છે. તમે જો આ હાઈકોર્ટના વકીલ મહેશ ગોરાણીયા, અહીંયા સુપ્રીમ કોર્ટના વકીલ. ભાઈ તો મસ્ત જો અત્યારે તૈયાર થઈ ગયા છીએ અને હવે મસ્ત નીકળીએ છીએ. ક્યાં જઈએ છીએ તમને થોડી વારમાં વ્લોગમાં આગળ ખબર થોડી ઘણી પડશે. ચાલો શેલ વી ગો, કમ ઓન ગાઈસ. બસ કાંઈ નહીં, બ્રિટિશ પાર્લિયામેન્ટ અમે લોકો પહોંચી ગયા છીએ અને શું કામ અમે આવ્યા છીએ એ તમને જલ્દી બતાવશું વિડીયોના માધ્યમથી. આ છે બ્રિટિશ પાર્લિયામેન્ટ, બિગ બેન પાસે આવ્યું છે. મહેશ દાદા અહીંયા છે, આ બધું પબ્લિક છે. થોડી વારમાં અમે લોકો જવાના છીએ બ્રિટિશ પાર્લિયામેન્ટની અંદર અને વાય વી કેમ હિયર આઈ વિલ લેટ યુ નો ઇન જસ્ટ અ ફ્યુ મિનિટ્સ. સો બન્યા રહેજો, મસ્ત અમારી સાથે જોડાયેલા રહેજો. તમે બેકગ્રાઉન્ડમાં જો જબરદસ્ત વ્યૂ. શું કેવું છે દાદા, આજની તને એક્સાઇટમેન્ટ કેવી છે? એક્સાઇટમેન્ટ કંઈક અલગ જ છે, બીકોઝ તમને સરપ્રાઈઝ છે એવું તમને કહીશ પાછો બહાર આવીને. કાલે પણ સરપ્રાઈઝ છે, રાઈટ? હા, અને કાલે પણ છે તો એ પણ હું તમને કહીશ, એટલે બન્યા રહેજો તમે. દાદાની ભાષામાં બન્યા રહેજો. બધાને મારે ખાસ કહેવાનું કે અમારી 3 મેન ચેનલ છે, 4 મેન ચેનલ છે. પહેલી છે અમારી કોમેડીમાં ખજૂરભાઈ, સેકન્ડ છે અમારી વ્લોગમાં ખજૂરભાઈ વ્લોગ, થર્ડ છે અમારી મોજીલા મિત્રો અને ચોથી છે અમારી ખજૂરભાઈ અપડેટ્સ. તો આ 4 મેન ચેનલ છે અમારી. 4 ચેનલમાં અમારા વિડીયો જઈને જોવાના. એવું નહીં કે ખાલી એક જ ચેનલમાં જઈને જોયા હો છો. મેન પ્રાયોરિટી અમારી કોમેડી ચેનલને હોય છે એટલે એને જોવાની. એની પછી સેમ મેન પ્રાયોરિટી હોય છે અમારી ખજૂરભાઈ વ્લોગ, જેમાં કમ્પ્લીટ માહિતી સાથે વ્લોગ્સ આવતા હોય છે. એટલે એ ચેનલ અમારી સેકન્ડ નંબરની છે. અને પછી છે ત્રીજા નંબરની, જેમાં હું નીતિનભાઈ અને મહેશ દાદા, અમારી 3ની ચેનલ છે મોજીલા મિત્રો. એ ફૂલ ટુ ફન અને ટાઈમ પાસ અને મોજ મસ્તી વાળી ચેનલ છે અને એમાં પણ તમારો સપોર્ટ રાખજો. અને સેકન્ડ ચેનલ મેં તમને જે કીધી ખજૂરભાઈ વ્લોગ, એની અંદર અમારા સેવાના વ્લોગ આવે છે, જે અમે સેવા કરીએ છીએ, જે અમે ઘરો બનાવીએ છીએ, જે લોકોની હેલ્પ કરીએ છીએ, એ તમામ વસ્તુ આવે છે ખજૂરભાઈ વ્લોગ્સમાં. એટલે ત્યાં તો ઇન્ફોર્મેશનની સાથે સાથે ખજૂરભાઈની સેવા પણ અને અમારા બધાની સેવા પણ તમને જોવા મળશે. અને ખજૂરભાઈ અપડેટ્સની અંદર તમને બધી અમારી અવનવી અપડેટ્સ જોવા મળશે. તો બસ આ તમામ 4 ચેનલને સપોર્ટ કરજો. અને ફેસબુકમાં અમારું પેજ છે જીગલિયન ખજૂર, ખજૂરભાઈની મોજ, નીતિનભાઈનું એક પર્સનલ પેજ છે નીતિન જાની અને અમારું પેજ છે મોજીલા મિત્રો. એટલે સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. તો આપણી જે સરપ્રાઈઝ હતી એ રિવીલ કરવાનો ટાઈમ આવી ગયો છે. મસ્ત તમને કહી દઉં છું અત્યારે કે આજે અમે લોકો જઈ રહ્યા છીએ બ્રિટિશ પાર્લિયામેન્ટની અંદર. ખજૂરભાઈને એન્ડ અમને બધાને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. બીંગ સોશિયલ વર્ક ખજૂરભાઈ જે કાર્યો કર્યા છે એમનું આ લોકોએ સન્માન કર્યું છે. અને એઝ અ એક્ટર, એઝ એન આર્ટિસ્ટ અમને લોકોને સન્માનિત કરવામાં આવે છે. તો એક ડ્રીમ છે કે ભાઈ ખરેખર મને મહેશ દાદાને આજે ખજૂરભાઈના લીધે અમને લોકોને બ્રિટિશ પાર્લિયામેન્ટની અંદર જવાનો મોકો મળ્યો છે. એ માટે ખરેખર દિલથી ગર્વ અનુભવીએ છીએ. દાદા શું કેવું છે? થેન્ક યુ ભાઈ એન્ડ થેન્ક ટુ ઇન્ડિયા યુકે પાર્લામેન્ટ, બ્રિટિશ પાર્લામેન્ટ. થેન્ક યુ ઓડિયન્સ, તમારા લીધે અમે આ જગ્યા પર પહોંચ્યા છીએ. તમને બધાને થેન્ક યુ દિલથી. લવ યુ ઓલ. લવ યુ ઓડિયન્સ. બસ હવે અંદર જઈએ અને મસ્ત આવ્યા પાછા એવોર્ડ લઈને બહાર. અને હા, અંદર કેમેરા અલાઉડ નથી એટલે ફોનમાં અમે ફોટો રીલ્સ એ તમે જોઈ લેજો. બાકીની માહિતી આવીને બહારથી આપું. ભાઈ ફાઇનલી એવોર્ડ સેરેમની અમારી પતી ગઈ છે અને ત્યાં અંદર કેમેરા ને બધું અલાઉડ નહોતું એટલે ફૂટેજ બધી તમને હમણાં મૂકું છું. તમે જોઈ લો કે અંદર અમારી સાથે એવોર્ડ સેરેમની અમે કેવી કરી અને શું શું અમે કર્યું તમને લાઈવ જોવા મળશે. તો જોઈ લો. ચાલો ભાઈ, સચિનભાઈ આવી ગયા છે તો નીકળીએ છીએ. ક્યાં છે ગાડી આપણી? તો હવે અમે લોકો જઈએ છીએ કેન્ટ તરફ. રસ્તાની જર્ની નહીં બતાવ્યા, સીધા કેન્ટ પહોંચીને જ હવે બ્લોગ ચાલુ કરીશું. ભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે સીધા પાર્લિયામેન્ટથી ડાયરેક્ટ કેન્ટ. કેન્ટને ગાર્ડન ઓફ ઇંગ્લેન્ડ કહેવાય છે કેમ કે આજે કેન્ટ સિટી છે, ત્યાં બહુ જ બધા ગાર્ડન છે એટલે આને ગાર્ડન ઓફ ઇંગ્લેન્ડ કહેવાય છે. ચાલો જઈએ છે, સચિનભાઈના ઘરે આવી ગયા છે. ઘરની અંદર જઈએ ને કપડાં ચેન્જ કરીએ. દાદા લઈ લે ભાઈ. મસ્ત ફ્રેશઅપ થઈ ગયા છીએ, પહોંચી ગયા અમે લોકો શાંતિથી. ત્યારે બધાને લાગી જાય બહુ જોરથી ભૂખ એટલે બધા એમ કે છે કે મહેશ દાદા ઓળો બનાવે, કેમ કે બધાને ડિમાન્ડ છે મહેશ દાદાના ઓળાની. અમે લોકો મસ્ત જમવાનું બનાવીએ છીએ. ત્યારે મહેશ દાદા અત્યારે મસ્ત ઓળો બનાવે છે. તો થોડી બાકી રહી દાદા. આ છે એરલબેન, આ છે સચિનભાઈ વિથ ખજૂરભાઈ. આ જે છે તમે ફ્રીજ પર જોવો છો, આ બધી હિસ્ટ્રી છે. મતલબ હિસ્ટ્રી ના કહી શકો તમે, આ બધી મેમરી છે. આ બધા પ્લેસીસ છે, લોકો ટ્રાવેલ કરતા હોય છે, તમે જોઈ શકો છો. વેરી નાઇસ કલેક્શન. અને આ છે બેકયાર્ડ, પાછળ આપણે કે ઇન્ડિયામાં વાળો. આ સીટિંગ અરેન્જમેન્ટ જોરદાર, મસ્ત ગાર્ડન, આજુબાજુના ઘરો, મસ્ત ગ્રીનરી અને મસ્ત
પુલ ટેબલ. તો ભાઈ ખરેખર બહુ જોરથી ભૂખ લાગી છે એટલે મસ્ત ફટાફટ દાદા બનાવે, ખજૂરભાઈ બનાવે એટલે ખાઈએ ભાઈ, પછી બધી આગળ વાત. ભાઈ ખરેખર બહુ ભૂખ લાગી હતી એટલે મસ્ત હવે ખાવા બેસી જઈએ. આ છે મસ્ત ઓળો જે મહેશ દાદાએ બનાવ્યો છે, મસ્ત મરચા છે, વાવ, ભીંડાનું શાક છે, મસ્ત ક્રીમ સલાડ છે, ઓહો મોજ પડી જવાની છે ભાઈ. કચુંબર પણ છે જોરદાર, પૂરી પણ છે, શાક પણ છે, મરચા પણ છે અને છાશ બની રહી છે. દાદા શું કહેશો? પાર્લામેન્ટ થી અહીંથી ડાયરેક્ટ ત્યાંથી અહીંયા આવ્યા, બાકી બધું રેડી હતું. મેં ઓળો બનાવ્યો છે, બટ આજે ઓળો કેવો બનાવે આઈ ડોન્ટ નો, કેમ કે હું વચ્ચેથી ઘૂસ્યો છું એમાં અને આઈ ડોન્ટ હેવ ખજૂરભાઈ મસાલા, સો લેટ્સ સી. એટલે હવે મસ્ત ખાઈ લઈએ ને પછી બધું કરીએ. પાપડનો ભંડાર. ગાઈસ તો અમે પાર્લામેન્ટથી ડાયરેક્ટ અમે કેન્ટ આવ્યા હતા સચિનભાઈના ઘરે, અને સચિનભાઈના ઘરેથી અમે આવ્યા છે અત્યારે ડાર્ટફોર્ટ, જ્યાં બ્લુ વોટર મોલ છે અને અહીંયા કભી ખુશી કભી ગમનું શૂટ થયું હતું. તો તમે જોઈ શકો છો મારી પાછળ મોલ, આ છે બ્લુ વોટર મોલ. ભાઈ કભી ખુશી કભી ગમ વાળો મોલ ફરાઈ ગયો. કાલ એક કાર્યક્રમ છે એના માટે શર્ટ લેવાનો તો શર્ટ લેવાઈ ગયો અને હવે અમે લોકો જઈ રહ્યા છે ઘરે. આજે બહુ થાકી ગયા છે, જેન્યુઅનલી કહું છું, આજે બહુ થાકી ગયા છે અમે લોકો. એટલે મસ્ત અમારે દૂધ લેવાનું હતું એટલે દૂધ લઈ અને સીધા ઘરે ભાગીએ. આ દૂધ લીધું કે ચાલો તો દૂધ લેવાઈ ગયું છે, હવે ફટાફટ ભાગીએ. દાદા વ્લોગ હવે ખતમ કરીએ. આજે કાલ સવારે એક બીજી સરપ્રાઈઝ છે, ત્યાં જવાનું છે અને કાલે અમે લોકો જઈ રહ્યા છીએ લેસ્ટર. તો કાલે જઈ રહ્યા છીએ અમે લોકો લેસ્ટર, એટલે આજે વ્લોગ ખતમ કરીએ. અહીંયા ઘણા દિવસથી અમારા ઉજાગરા થઈ રહ્યા છે, શૂટિંગ, એડિટિંગ, ટ્રાવેલિંગ. તો આજે મસ્ત વ્લોગ એન્ડ કરીએ છીએ. કાલે બપોર પછી અમે લોકો છીએ લેસ્ટર. લેસ્ટર. તો આજ માટે એટલું જ છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.